સંતોકબા મેડિકલ સેન્ટર લાલજી દાદાના વડલે કૃષિ મેળાના કુલપતિ ડૉક્ટર ટી બળિયાની અધ્યક્ષતામાં પ્રારંભ. લાલજી દાદાના વડલાની શીતળ છાયામાં ચાલતી અનેક વેદ સેવામાં વધુ એક સેવાનો ગોવિંદભાઈ ધોળકિયાની દૂરદર્શીએ પ્રારંભ કર્યો. ખર્ચ વગરની ખેતી, ઝેરમુક્ત જીવનની વધુ એક સેવા શરૂ કરતા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી ગોવિંદભાઈ ધોળકિયાની દૂરંદેશીએ નવી મુહિમ ઉપાડી. લાઠી સંતોકબા મેડિકલ સેન્ટર સંચાલિત આરોગ્યધામ લાલજી દાદાનો વડલો એટલે અનેકો માટે ઉપકાર છે. નિરામય આરોગ્ય જળતીર્થ, વ્યસન મુક્તિ, પર્યાવરણ, શ્રી રામકૃષ્ણ કલામ આરોગ્ય પ્રોજેક્ટ, સૌર ઉર્જા, ફરતા દવાખાના ઉપરાંત ઘર બેઠા સાત્વિક ભોજન, પ્રસાદ સેવાઓ દૂર સદૂર રહેતા વડીલ માટે આશીર્વાદરૂપ બની રહી. ત્યારે લાલજી દાદાના વડલાની શીતળ છાયો વધુ એક સેવા ઉમેરાઈ. ઋષિ કૃષિ કેન્દ્ર દ્વારા આયોજિત ખેતીની ખોજમાં પ્રાકૃતિક કૃષિ મેળાનું આયોજન કરાયું, જેના ઉદ્ઘાટક શ્રી ડૉક્ટર સી.કે. ટીમ્બાડિયા સાહેબ, કુલપતિ શ્રી GNFSU પ્રેરક ઉપસ્થિતિ, પદ્મશ્રી જગદીશ પ્રસાદ વારિક તેમજ સંતોષબા મેડિકલ સેન્ટરના ચેરમેન રાકેશભાઈ ધોળકિયા, કૃષિના ઋષિ પ્રફુલભાઈ સેજડિયા સહિત આરોગ્યધામ લાલજી દાદાના વડલાના તમામ ટ્રસ્ટીગણ, લાઠી તાલુકાના 35 જેટલા ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ, ખેડૂતોની ઉપસ્થિતિમાં સફળ કૃષિ મેળો યોજાયો. કંઈક નવીનતમ સમાજ ઉપયોગી અભિયાનોને વ્યાપક બનાવવા માટે ટેવાયેલ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી ગોવિંદભાઈ ધોળકિયા નવનિયુક્ત રાજ્યસભા સાંસદશ્રીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો માટે નવી મુહિમ ઉપાડી છે. લાલજી દાદાના વડલાના ચેરમેન રાકેશભાઈના નેતૃત્વમાં પ્રારંભાયેલી મુહિમ સામાજિક સંરચનામાં આમૂલ પરિવર્તન લાવનાર બની રહેશે. આહાર જ વિચાર પ્રદાનનું માધ્યમ છે, ત્યારે શુદ્ધ ઝેરમુક્ત ખોરાક માટે કૃષિ ક્ષેત્રે ગોવિંદભાઈ ધોળકિયાનો ઉમદા વિચાર સ્વીકાર્ય બનશે જ અને આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી. छोड़ के आ गया, पुनः खेती करने लग गया. आज तक जो मैंने खेती की है वो सब खेती जैविक की है. जैविक के अलावा मैंने मृदा में मेरे हाथ से जहर नहीं डाला, क्योंकि एक मृदा में जहर डालने से वो जहर पानी में भी आएगा, वो जहर हवा में भी आएगा, और वो आएगा जो आएगा सबसे पहले तो उसको मेरे बच्चे या मेरा परिवार खाएगा, मेरे उत्पादन को. इसलिए मुझे ये डर था कि जब मैं मेरे परिवार को बचा रहा हूँ तो मेरे देशवासियों को क्यों नहीं बचाऊंगा. मैंने आज तक इस्तेमाल नहीं किया. धीरे धीरे क्या है, सब करीब करीब देश के जितने भी करीब बड़े नेता है सबको मैंने ऑर्गेनिक खिलाया. गोभी के फूल को उन्होंने तोड़ तोड़ करके खाया, और कच्चे को, यहाँ तक कि मोदी जी तक. तो मैं ये कह सकता हूँ कि ऑर्गेनिक में जो है वो और नहीं. और दूसरी बात ये है, ऑर्गेनिक करने के लिए लोग उत्सुक इसलिए नहीं है कि जो पुरानी पद्धति है वो लुप्त हो गई है. मेरे पास ज्वाइंट डायरेक्टर एग्रीकल्चर, डिप्टी डायरेक्टर, ये सब 55 आदमी ट्रेनिंग लेने के लिए आए. राजस्थान सरकार ने भेजा तो मैंने उससे पूछा, सर आप पढ़े लिखे हैं, मान पढ़ हूँ, आप मेरे से क्या ट्रेनिंग लेंगे, मैं आपको क्या ट्रेनिंग दूंगा, क्योंकि आपके पास तो यूनिवर्सिटी है, कृषि विज्ञान केंद्र है, मैं तो एक छोटे से जमीन का एक टुकड़े का मालिक हूँ, मैं आपको क्या शिक्षा दूंगा. तब उन्होंने बताया था कि हमें पढ़ाया गया है वो भी रसायन पढ़ाया है. आज तक नौकरी भी मैं रसायन में करते आ रहे हैं. अब जब 2-3-4 साल नौकरी में बच गए, अब कह रहे हैं जैविक करो, तो जैविक तो वो ही बता सकता है जिसकी उम्र 70 वर्ष से ज्यादा हो, क्योंकि उन्होंने बुजुर्गों को देखा है, करता आया, इसलिए सरकार ने आपके पास ट्रेनिंग के लिए भेजा है. तो साथियों,